ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી થયા બાદ માનસીભાઈ પરમારનું તેમના માદરે વતનમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાજલી કાર્યાલય ખાતે આયોજિત સન્માન સમારોહમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માનસીભાઈ પરમાર વિદ્યાર્થી કાળથી જ સક્રિય રાજકારણમાં છે. છેલ્લા 19 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી સૌ પ્રથમ વખત કોઈ નેતાને પ્રદેશ કક્ષાએ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેનું મહત્વનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ સોમનાથ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને પક્ષમાં મજબૂત પકડ ધરાવે છે. મારા જેવા એક નાના ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી આપી છે. વર્ષોથી સંગઠનનો વ્યક્તિ છું. વિદ્યાર્થી પરિષદથી લઈ સંગઠનના બૂથના પ્રમુખથી લઈ જિલ્લાના મહામંત્રી, જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છું અને પાર્ટીએ વિશેષ સંગઠનની આ જવાબદારી આપી છે. અત્યાર સુધી જે કામ કર્યું છે એ નિષ્ઠાથી કર્યું છે અને આગામી દિવસોમાં પણ પાર્ટીના એક કાર્યકર્તા તરીકે સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક કામ કરીશ. બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે તો સ્વાભાવિક રૂપે ખૂબ મોટી ચેલેન્જો છે. આવનારા દિવસોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. આ બધી ચૂંટણીઓમાં બક્ષીપંચ મોરચાનું આગવું સ્થાન રહે અને ખૂબ સારી રીતે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય એ પ્રકારને અમે બધા આખો સમગ્ર ગુજરાતમાં બક્ષીપંચ મોરચો કામ કરશે અને મહેનત કરશે. ફરી વખત સૌનો હું શીર્ષ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક